હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે લગ્ન પ્રસંગોમાં બનતી વરાની ગુજરાતી દાળ બનાવીશું. એના માટે એક વાટકી દાળને આપણે 2 થી 3 વખત સારી રીતે ધોઈ લઈશું અને એને 15 થી 20 મિનિટ માટે પલાળવા દઈશું. સાથે જ અહીંયા 2 ચમચી સિંગદાણાને પણ એક વાટકીમાં પલાળીને રાખવાના છે. હવે 20 મિનિટ પછી દાળને આપણે 1 ગ્લાસ પાણી નાખીને 4 સીટી વગાડીને બાફી લઈશું. હવે બફાયેલી દાળને જે વાસણમાં દાળ બનાવવાની છે તેમાં ટ્રાન્સફર કરી હળદર ઉમેરી 1 ગ્લાસ પાણી ઉમેરશું અને તેને ગ્રાઇન્ડ કરી ગરમ થવા રાખી દઈશું. સાથે જ પલાળેલા સિંગદાણા, લીલું મરચું ક્રશ કરીને આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને ગળપણ માટે 3 થી 4 નાના ટુકડા ગોળને પણ એડ કરીને અડધું ઝીણું સમારેલું ટમેટાને એડ કરી દઈશું અને ગરમ થવા રાખી દઈશું. સાથે જ અહીંયા વઘાર કરી લઈશું. તો વઘારમાં રાઈ, જીરું, તમાલપત્ર, લાલ સૂકા મરચાં, તજ, જાવિત્રી, મીઠો લીમડો, હિંગ નાખી વઘાર કરી લઈશું. સાથે જ ખટાશ માટે અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે. તો છેલ્લે એમાં ધાણા એડ કરશું અને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. તો તૈયાર છે પ્રસંગોમાં બનતી એવી વરાની દાળ.